નમસ્કાર. ઓમ કોમ્યુનિકેશન આયોજિત કવિ મનહરલાલ લક્ષ્મીશંકર રાવલની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા દર મહિને દિવંગત સાહિત્યકારના જન્મદિન અને પુણ્યતિથિએ સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 3 વર્ષથી દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. તો આજે ખાસ મનહર દિલદારની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એમના જીવન વિશે અને એમની ગઝલ અને કવિની પોતાની સ્વરચિત કવિતાનો પાઠ કવિ સંમેલનમાં કરવામાં આવશે. સૌપ્રથમ આપણે કવિનું સ્વાગત કરીશું. સૌપ્રથમ હું માન્ય શ્રી કવિ મનહર દિલદારના પુત્ર ભૂપેન્દ્રભાઈ રાવલને વિનંતી કરું કે તે આવે અને હર્ષભાઈ બ્રહ્મભટ્ટનું પુસ્તકથી સ્વાગત કરે. આભાર ભૂપેન્દ્રભાઈ. હવે હું અશ્વિનભાઈ વાવસાને વિનંતી કરું કે અહીંયા આવે અને કવિ મધુસૂદન પટેલનું પુસ્તકથી સ્વાગત કરે. આભાર અશ્વિનભાઈ. અશ્વિનભાઈને ફરીથી વિનંતી કે માન્ય શ્રી ઇંગિતભાઈ મોદીનું પુસ્તકથી સ્વાગત કરે. આભાર અશ્વિનભાઈ. માન્ય શ્રી નીલેશ્વરને વિનંતી કે અહીંયા આવે અને કવિશ્રી હરદ્વાર ગોસ્વામીનું પુસ્તકથી સ્વાગત કરે. માન્ય શ્રી નીલેશ્વરની ફરીથી વિનંતી કે કવિ જયંત ડાંગોદરાનું પુસ્તકથી સ્વાગત કરે. માન્ય શ્રી અશ્વિનભાઈ વાવસાને વિનંતી કે કવિશ્રી ચેતન શુક્લનું પુસ્તકથી સ્વાગત કરે. માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ રાવલને વિનંતી કે મારું એટલે કે મનીષ પાઠક શ્વેતનું પુસ્તકથી સ્વાગત કરે. નમસ્કાર. આજે કવિ મનહર દિલદારની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એમના જીવન વિશે એમના દીકરા વિરેન્દ્રભાઈ રાવલ ઉપસ્થિત છે. તો હું માન્ય શ્રી વિરેન્દ્રભાઈને વિનંતી કરું કે આપ મનહર દિલદારના જીવન વિશે વક્તવ્ય આપો. માન્ય શ્રી વિરેન્દ્રભાઈ રાવલ. નમસ્કાર. સ્મરણોના ઉપવનમાં મનહર દિલદાર. કહેવાનું અગર મુજથી જ અગર કહેવાય અગર ના કહેવાય, પણ આપ સમજવા યત્ન કરો તો સર્વ કથા સમજાઈ જશે. સાદગી, સરળતા અને સ્પષ્ટવાદિતાનો ત્રિવેણી સંગમ એટલે મનહર દિલદાર. અપેક્ષા કે ઉપેક્ષાની સમીક્ષા કર્યા વિના પોતાના જ કર્મમાં રમમાણ રહીને લોકાનંદમ પરમ સુખદમનું જીવનભર પાલન કરનાર દિલદાર. સાવ અલગારી માણસ, નિર્દંભ વ્યક્તિત્વ, પોતાની મસ્તીમાં જ મસ્ત રહીને જીવનારા, ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા જેવો સ્વભાવ, પણ મન ગંગાજળ જેવું નિર્મળ ને પવિત્ર. એ સાચું છે કે દિલદાર આજે આપણી વચ્ચે નથી, પરંતુ અંતરની આંખથી જોઈએ તો દિલદાર આંખની કીકી જેટલા નજીક છે. સૌના દિલમાં છે, હૃદયની ધડકણમાં છે, યાદોના ઉપવનમાં છે, ભીતરના અશ્રુઓમાં છે, અને તેથી જ દિલદાર સ્વર્ગસ્થ નથી, સર્વત્ર છે. દિલદારની દિવ્ય મહેફિલ, આઠમો જામની દિલદારીના દોર હજુ પણ યથાવત છે. તેમની છઠ્ઠી પુણ્યતિથિએ યોજાતું આજનું કવિ સંમેલન તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. મનહર દિલદારનું જીવન એટલે
વનમાંથી ઉપવન બનાવવાની મથામણ ક્યાં વાત. અને કવન એટલે ગઝલ પુષ્પોનું મધુવન. તેમનો જન્મ 13/4/27 રોજ તેમના મોસાળ આમરણમાં થયો. સૌરાષ્ટ્રનું નાનકડું ગામ, વતન મચ્છુ કાંઠે મોરબી ને વચમાં વાંકાનેર. એ વાંકાનેર. કર્મસ્થાન અમદાવાદ. વ્યવસાયમાં કોલસા ને કર્મકાંડ. અભ્યાસ નોન મેટ્રિક. તેમના શબ્દોમાં જ તેમના માતા પિતાનો પરિચય આપણે આપીએ. માતા સમરસબેન અથવા બેનીબેન, પિતા લક્ષ્મીશંકર, પત્ની ચંદ્રિકાબેન, સદગુરુ ભગવદાચાર્યજી અને વતન સૌરાષ્ટ્ર. એના વિશે દિલદારના શબ્દોમાં કહીએ તો, માતા ક્યાંય મુજને ધામ જ્યોતિનું મને તો ના મળ્યું, મુજ જનેતા બેની બાના ચરણ નીચે સાંભળ્યું. પિતા આય નામાં જોઈને હે તાત હું સાચું કહું, આપ જે છો તે જ હું છું, લક્ષ્મી શંકરનો સુનું. પત્ની અકલંક ચંદ્રિકા અગોચર સ્થાનમાં સરી, દિલદાર દિવ્ય દો પવનની તેજ પાવડી. સદગુરુ 7 સાગર બંધ પાર કરવા એ મને દુષ્કર નથી, 7 સાગર પાર કરવા એ મને દુષ્કર નથી, સદગુરુ ભગવત મહા આચાર્યજીની મહેરથી. વતન સૌરાષ્ટ્ર. ભાગ્યશાળી તુંય તે દિલદાર કંઈ ઓછો નથી, ભાગ્યશાળી તુંય તે દિલદાર કંઈ ઓછો નથી, આ જન્મ તો તુંય પણ પામ્યો ભલા સૌરાષ્ટ્રમાં. વાહ, ક્યાં વાત. દિલદારને નાનપણથી જ કવિતા, ઇતિહાસ અને ધાર્મિક પુસ્તકોમાં રસ. કાવ્ય ક્ષેત્રે નવચેતન હાઈસ્કૂલના શિક્ષક શ્રી અમુભાઈ પંડ્યા અને મુકુંદ ભણસાળીએ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યા. તેને દિલદાર કૃતજ્ઞતાપૂર્વક યાદ કરતા. સંસ્કૃતના પ્રકાંડ પંડિત અને સાકેત નિવાસી શ્રી ભગવદાચાર્યજીએ સંસ્કૃત શીખવ્યું. તેથી શરૂઆતમાં સંસ્કૃત વૃત્તોમાં કાવ્ય લખતા અને ગઝલ ક્ષેત્રે જનાબ સ્વર્ગસ્થ શ્રી મકબૂલ ખટુબડીએ પદાર્પણ કરાવ્યું. પરંતુ અંતે તો દિલદાર ગઝલમાં જ ખુલ્યા અને ખીલ્યા. દિલદારને મન ગઝલ મનોરંજનનું સાધન નહોતું, તેમને મન તો ગઝલ એ સાધના હતી. તેમણે સંકલ્પ કર્યો અને નિભાવ્યો. તેઓ કહે છે કે ભીષ્મથી પણ ભીષ્મ એવી તો પ્રતિજ્ઞા મેં કરી, ભીષ્મથી પણ ભીષ્મ એવી તો પ્રતિજ્ઞા મેં કરી, ને કર્યો સંકલ્પ ઉરનું રક્ત કરતલમાં ધરી, ના થનારું કે થનારું થાય છો દિલદાર સૌ, પણ ગઝલની સાધના આખર લગી કરવી ખરી. ક્યાં વાત. અને એ પ્રતિજ્ઞા એમણે જીવનભર નિભાવી. તેમની ઈચ્છા શું એના જવાબમાં કહે છે કે ગઝલમાં ને ગઝલમાં જિંદગી પૂરી થયો મારી, નથી ઈચ્છા મને કો માન કે અકરામ લેવાની. ગઝલનો આ જીવ સાંસારિક બાબતો પ્રત્યે સાવ બેપરવા, બેફિકર. આજીવિકા માટે કોલસાનો ધંધો સ્વીકાર્યો. જીવનની ઉત્તરાવસ્થામાં તેમને તેમની મનગમતી પ્રવૃત્તિ મળી ગઈ. પાલડી 4 રસ્તા પાસે આવેલ શ્રી પંચમુખી હનુમાનજીની સેવા મળી. અંતિમ વર્ષો પ્રભુ સેવામાં અને પુત્ર પૌત્રોથી સભર પરિવાર વચ્ચે પ્રસન્નતાપૂર્વક પ્રસાર કર્યા. નિખાલસ સ્વભાવ અને છળ કપટથી દૂર. દિલદાર એમના સ્વજનો પાસે પણ એ જ અપેક્ષા રાખતા. એ કહેતા કે સૌ નિખાલસ દિલથી મારી પાસ કરજો વાત સૌ, સૌ નિખાલસ દિલથી મારી પાસ કરજો વાત સૌ, છળ કપટની વાતથી હું લાખ યોજન દૂર છું, ક્યાં વાત. છળ કપટની વાતથી હું લાખ યોજન દૂર છું. એટલે સમજી વિચારી વાત મુજ સાથે કરો, એટલે સમજી વિચારી વાત મુજ સાથે કરો, સાફ દિલની વાત મુજને આપની મંજૂર છે. ક્યાં વાત. વાહ. અમીર હૃદય અને વાસ્તવિક ગરીબી, એ બધાની વચ્ચે દિલદારે પોતાની ખુમારી જાળવી રાખી. બધું જાય તો જાય છો ને પરંતુ, બધું જાય તો જાય છો ને પરંતુ, કદી એક મારી ખુમારી ન જાજો, કદી એક મારી ખુમારી ન જાજો, ઉછળતા સમંદરના મોજાની માફક તમે મુજ રગોમાં ખુમારી ખુમારી. ક્યાં વાત. વાહ વાહ. તો કોઈકે દિલદારને ખુમારીને ખુદદારીના કવિ કહ્યા છે. એ વાત એમનું આ મુક્તક સાર્થક કરે છે.
જીવનની ઢળતી સંધ્યાએ શરીરે સાથ આપવાનું ઓછું કર્યું. દિલદારનું સુરાલય અને મહેફિલ વિખરાવા માંડ્યા. મહેફિલ અને મુશાયરો તેમના માટે સ્વપ્નવત બની ગયા. ત્યારે દિલદારને મહેફિલ મળે અને મહેફિલને દિલદાર મળે એવો સુયોગ અનાયાસે રચાયો. 11/5/2014ની સાંજે ગુજરાતી સાહિત્ય પરિષદના રાવી પાઠક સભાગૃહમાં સાબિર વટવા એવોર્ડ ખ્યાતનામ શાયર અને દિલદારના મિત્ર જનાબ શ્રી જલન માત્રીને અર્પણ કરવાનો હતો, જેમાં સ્વજનોના સ્નેહ સભા આગ્રહને વશ થઈ નાદુરસ્ત તબિયત હોવા છતાં દિલદાર ઉપસ્થિત રહ્યા. કોને ખબર આ દિલદારની છેલ્લી મહેફિલ હશે. પ્રસન્નતાપૂર્વક દિલદાર સૌ ચાહકો, પ્રશંસકો, કવિ મિત્રોને મળ્યા. સાબિર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પતી ગઝલ એક જોમ જુસ્સાથી રજૂ કરી અને અલવિદા કરતા હાથ હલાવીને બોલ્યા, લ્યો હવે હું જાઉં છું, મારો સમય તો થઈ ગયો. લ્યો હવે હું જાઉં છું, મારો સમય તો થઈ ગયો. મહેરબાની રાખજો દિલદાર પર થોડી ઘણી. અને આ મહેફિલ છેલ્લી હોય, મુલાકાત છેલ્લી હોય, એનો અણસાર આવી ગયો હોય તો વિદાયની મુદ્રામાં બોલ્યા, ના મળાય ને દીવો જો થાય રામ, ના મળાય ને દીવો જો થાય રામ, સર્વને દિલદાર કહેજો રામ રામ. દિલદાર તો અનંત ચતુર્દશીએ અનંતમાં વિલીન થઈ ગયા. હવે તેમને ક્યાં શોધીશું? તો કહે છે કે દિલદારની શોધો બહુ કીધી, દિલદાર છતાં નજરે ન ચડ્યા. દિલદારની શોધો બહુ કીધી, દિલદાર છતાં નજરે ન ચડ્યા. દિલદાર તો દિલમાં મોજૂદ છે, દિલમાં દર્શન કોણ કરે. હવે તેમના શબ્દોમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. તેમણે રચેલું એકમાત્ર સોનેટ, એની છેલ્લી 2 પંક્તિ, એનાથી આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. જ્યાં અંધારું નથી નથી કદી ત્યાં સુખેથી વિહારો, જ્યાં અંધારું નથી નથી કદી ત્યાં સુખેથી વિહારો. શાંતિ શાંતિ પરમ સુખ શાંતિ વિશે હો ઉતારો. અસ્તુ. મનહર દિલદારની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું સંચાલન માનનીય કવિશ્રી હરદ્વાર ગોસ્વામી કરશે. તો હું માનનીય કવિશ્રી હરદ્વાર ગોસ્વામીને વિનંતી કરું કે આજના કવિ સંમેલનની શરૂઆત કરે. કવિશ્રી હરદ્વાર ગોસ્વામી. આભાર કવિ શ્રી મનીષ પાઠક શ્વેત. મનહર દિલદારને આજે યાદ કરવા છે ત્યારે કાર્યક્રમનો આરંભ એમના એક મુક્તકથી કરવો છે કે અરે રત્ન કાજે તું કાં આથડે, અરે રત્ન કાજે તું કાં આથડે, નથી એમ રત્નો કંઈ તુજને જડે. નહીં એમ રત્નો કંઈ તુજને જડે, ખરા રત્ન તો છે તુજ ઉર દાબડે. ખરા રત્ન તો છે તુજ ઉર દાબડે, ન ખોદીશ ડુંગર ત્રિકમ પાવડે. ખરા રત્નો આપણી અંદર પડ્યા છે. એમ ગુજરાતી ભાષામાં પણ કેટલા રત્નો આપણી સામે દેખાતા નથી પણ ક્યાંક પાયામાં ધરબાયેલા છે. પરંપરાગત ગઝલ, ગુજરાતી ગઝલ, એ એમણે એક પાયો રચી આપ્યો અને અત્યારે આપણે ગુજરાતી ગઝલના શિખર પર એક ધજા લહેરાતી જોઈ રહ્યા છીએ. એના મૂળમાં આ બધા ગઝલકારો છે. એમાં જે પરંપરાગત ગઝલકારો એ ગઝલને સિંચી છે, ગઝલને ઓંખી છે, ગઝલનો વિસ્તાર કરવામાં જેમનો ફાળો છે, એમાં એક નામ મનહર દિલદારને ચોક્કસ યાદ આપવું પડે, આપણે યાદ લેવું પડે. કવિ શ્રી ચીનુ મોદીના ગઝલ ગુરુ, ગઝલનું શિક્ષણ, ગઝલની સમજ જેમણે મનહર દિલદાર સાહેબ પાસેથી મેળવી. અને સાબિર વટવા સાહેબે તો કહ્યું છે કે મનહર દિલદારની ગઝલોમાં શૈદાનો રંગ દીપે છે. શૈદાનો રંગ એટલે કેવો? કાળો ધોળો પીળો નહીં, પણ વિચાર પ્રધાન કવિતા શૈદાથી આરંભાય છે.
હાથમાં લઈને જરા શ્રીફળ વિચાર. શહીદા સાહેબ કહે છે, કોણ ત્યાં જઈને ભરે છે જળ વિચાર. તો વિચાર પ્રધાન ગઝલનો પ્રારંભ શહીદા સાહેબથી થાય છે અને એનો એક છેડો મનહર દિલદારને પણ સ્પર્શે છે. પરંપરાનો મિજાજ તો ખરો જ ખરો, પણ સાથે સાથે જે જીવતા હતા એ આધ્યાત્મિક રંગ પણ એમની ગઝલોમાં સતત દેખાતો હતો. તો એમની બીજી વિશેષતા એ પણ હતી કે કોઈ પણ યુવા ગઝલકાર એમની પાસે જાય તો એમની સાથે પહેલાં પ્રેમથી વાતો કરે, એની સાથે ગોષ્ઠી કરે અને પછી એક આત્મીયતા કેળવ્યા બાદ ગઝલ વિશેની વાત છેડે, જેથી કરીને ગઝલ શિક્ષણમાં પેલી હૂંફનો રંગ ઉમંગ પણ ઉમેરાય. તો કાર્યક્રમનો આજે પ્રારંભ કરીએ એક એવા તરોતાજા, એક નવી હવા, નવા ગઝલકારથી, ચેતન શુક્લ. આજે ઉપક્રમ એવો છે કે દિલદાર સાહેબને યાદ કરવા છે, એટલે એક રચના આ સૌ કવિઓ એમની દિલદાર સાહેબની પ્રસ્તુત કરશે અને બીજી એમની રચનાઓ પ્રસ્તુત કરશે. ચેતન શુક્લ. કવિ શ્રી મનહર દિલદારની એક રચનાથી શરૂઆત કરીએ. ગાઢ ધુમ્મસ છાતું જાય જેમ જેમ, ગાઢ ધુમ્મસ છાતું જાય જેમ જેમ, સૂર્ય કંઈ અકળાય દરિયે તેમ તેમ. કે ગાઢ ધુમ્મસ છાતું જાય જેમ જેમ, સૂર્ય કંઈ અકળાય દરિયે તેમ તેમ, ને રાતનું હૈયું ખુલે છે જેમ જેમ, દાગ ચમકે છે હૃદયના તેમ તેમ. ને શું ખબર પાડી એ દરિયાને જ પૂછ, ખબર પાડી એ દરિયાને જ પૂછ, હું તરું દરિયા અને તે જેમ તેમ. ને ક્યાં છ રખડી પડું બસ એક હું જ, ક્યાંક છ રખડી પડું બસ એક હું જ, પણ ઉતારે સંગ પહોંચે હેમ ખેમ. ને રૂપ શું ને પ્રેમ શું સમજે જ કોક. કે રૂપ શું પ્રેમ શું સમજે જ કોક, કાં કરે સૌ રૂપ રૂપ ને પ્રેમ પ્રેમ. ને આમ તો સમજી શકું છું સર્વને, આમ તો સમજી શકું છું સર્વને, પણ મને સમજુ શકું એમ કેમ. પણ મને સમજી શકું ના એમ કેમ. ને હા હવે દિલદાર સમજ્યા સાચ જૂઠ, હા હવે દિલદાર સમજ્યા સાચ જૂઠ, પીળું પીળું હોય ના કઈ હેમ હેમ. હા હવે દિલદાર સમજ્યા સાચ જૂઠ, પીળું પીળું હોય ના કઈ હેમ હેમ. ગાઢ ધુમ્મસ છાતું જાય જેમ જેમ, સૂર્ય કંઈ અકળાય દરિયે તેમ તેમ. એક બીજી ગઝલ છે કે અધૂરા ચિત્રમાં કોરી નદી હું દોરવાનો છું, અધૂરા ચિત્રમાં કોરી નદી હું દોરવાનો છું, પછી હું નાવડી લઈને કિનારા તોડવાનો છું. કે અધૂરા ચિત્રમાં કોરી નદી હું દોડવાનો છું, પછી હું નાવડી લઈને કિનારા તોડવાનો છું. ને પડે વરસાદ અનરાધાર એને કઈ રીતે રોકું, પડે વરસાદ અનરાધાર એને કઈ રીતે રોકું, પછી જો થાકશે તો વાદળોને ઓઢવાનો છું. ને બરફમાં બંધ છે જળનો પ્રલય ને રાત ઘેરી છે, કે બરફમાં બંધ છે જળનો પ્રલય ને રાત ઘેરી છે, અકળ અંધારમાં પણ સૂર્યને હું શોધવાનો છું. ને હતો કાંઠા ઉપર તોય તરસ ભરચક રહી મારી, કે હતો કાંઠા ઉપર તોય તરસ ભરચક રહી મારી, હવે દરિયો કહો કે ઘર પરસ્પર જોડવાનો છું. કે હવે દરિયો કહો કે ઘર પરસ્પર જોડવાનો છું. ને ફૂલો બેધાન ક્યારે થાય એની તાકમાં છું હું, ફૂલો બે ધ્યાન ક્યારે થાય એની તાકમાં છું હું. સુવાસોમાં પછી હું તીક્ષ્ણ કાંટો ભોંકવાનો છું. ને સમય વર્તે સમયનો પણ સમય પલટો થશે એવો, સમય વર્તે સમયનો પણ સમય પલટો થશે એવો, કે સમયનું સબ સમય પર ઊંચકી હું દોડવાનો છું. કે સમય વર્તે સમયનો પણ સમય પલટો થશે એવો, કે સમયનું સબ સમય પર ઉચકી હું દોડવાનો છું. અધૂરા ચિત્રમાં કોરી નદી હું દોરવાનો છું, પછી હું નાવડી લઈને
કિનારા તોડવાનો છું. બીજી એક ગઝલ મારી કે એ બધાને રાત પણ દમદાર લાગે છે, કે એ બધાને રાત પણ દમદાર લાગે છે ને મને અજવાસ પણ ખૂંખાર લાગે છે, કે એ બધાને રાત પણ દમદાર લાગે છે ને મને અજવાસ પણ ખૂંખાર લાગે છે ને એ રીતે હું ત્યાં પડ્યો ને પાથર્યો રહું છું, કે એ રીતે હું ત્યાં પડ્યો ને પાથર્યો રહું છું. યાદ પણ તારી હવે ગરબાર લાગે છે ને હું સમયસર પહોંચવા માટે નથી દોડ્યો, હું સમયસર પહોંચવા માટે નથી દોડ્યો, તે છતાં પહોંચું નહીં તો ભાર લાગે છે ને છો તમે પર્વતને કારણભૂત સમજો પણ છો તમે પર્વતને કારણભૂત સમજો પણ કોઈ પડઘો ખીણનો ચિત્કાર લાગે છે ને ગોખલો બાધા વડે ભરચક હતો તેથી, કે ગોખલો બાધા વડે ભરચક હતો તેથી ત્યાં દીવો પ્રગટાવતા બહુ વાર લાગે છે, કે ગોખલો બાધા વડે ભરચક હતો તેથી ત્યાં દીવો પ્રગટાવતા બહુ વાર લાગે છે. એ બધાને રાત પણ દમદાર લાગે છે ને મને અજવાસ પણ ખૂંખાર લાગે છે. ક્યાં વાત. ચેતન શુક્લએ જે મનહર દિલદારની ગઝલ રજૂ કરી, હા હવે દિલદાર સમજ્યા સાચ જૂઠ, હા હવે દિલદાર સમજ્યા સાચ જૂઠ, પીળું પીળું હોય ના કઈ હેમ હેમ. તો આ સરળતાની જે સાદગી, છેતરામણી સાદગી છે એ દિલદાર સાહેબમાં છે. અને એવું કહેવાય છે કે સોનીના દીકરા પાસે 2.5 તોલું સોનું હોય તો એ માર્યો ન મરે, એમ સર્જક પાસે પણ 2.5 અક્ષર હોય તો એ માર્યો ન મરે. આ ખુમારી ને આ ખુદદારી સર્જકની હોય છે. એટલે જ મનહર દિલદાર એના એક મુક્તકમાં કહે છે કે તરુની રહે ડાળ અક્કડ બધી, તરુની રહે ડાળ અક્કડ બધી, કદી એમને એમ નમતી નથી, ખબર છે એ કશી કોઈને કઈ નથી, વિના ફળ તરુ ડાળ નમતી નથી. તો એ ફળ આવે જેમ જેમ માણસ મોટો થાય એમ વધારે વિનમ્ર થતો જાય. અને સૈફ સાહેબે તો લખ્યું છે કે છે ઘણા એવા કે જેવો યુગને પલટાવી ગયા, પણ બહુ ઓછા છે જેવો પ્રેમમાં ફાવી ગયા, ને સૈફ આ તાજી કબર પર નામ તો મારું જ છે, ભૂલમાંય લોક આજે કોને દફનાવી ગયા. તો આ સૈફ સાહેબ છે, એનો મિજાજ છે. એકવાર એક સમય હતો આખો કે મુશાયરામાં જેમના સંચાલનો નો દબદબો હતો અને એમની રજૂઆત, એમનો અંદાજે બયા અનોખો હતો. એ સૈફ સાહેબ મનહર દિલદાર વિશે એવું કે દિલદારની ગઝલ રજૂઆતમાં જબરું કામણ રહેલું છે. કેટલાક ગઝલકાર તો ઉત્તમ હોય પણ રજૂઆત એ પણ બહુ જ મુશાયરાની અગત્યની બાબત છે. તો એ રીતે પણ આપણે દિલદાર સાહેબને યાદ કરીએ છીએ. તો હવે રજૂઆત માટે જે કવિ આવી રહ્યા છે જયંત ડાંગોદરા, મૂળ બોટાદના. આ બોટાદ ઘરાનાએ આપણી ભાષાને બહુ જ ઉત્તમ કવિઓ આપ્યા છે અને એ પરંપરામાં પોતાનો એક જુદો મિજાજ લઈને ગુજરાતી ગઝલ સમક્ષ પ્રસ્તુત થવા જઈ રહ્યા છે. જયંત ડાંગોદરા. આજે મનહર દિલદારની એક ગઝલથી મારી પ્રસ્તુતિ રજૂ કરું છું કે આખરે તો એક દી સૌ મોતના મહેમાન છે, કે આખરે તો એક દી સૌ મોતના મહેમાન છે, તે છતાં સૌના હૃદયમાં કેટલા અરમાન છે, તે છતાં સૌના હૃદયમાં કેટલા અરમાન છે, ને કોઈને રસ કોઈમાં તો કોઈને રસ કોઈમાં, કોઈને રસ કોઈમાં તો કોઈને રસ કોઈમાં, પોત પોતાની જ મસ્તીમાં બધા ગુલતાન છે, કે પોત પોતાની જ મસ્તીમાં બધા ગુલતાન છે, ને ચાલ ત્યારે આપણે બીજો કિનારો જોઈએ, કે ચાલ ત્યારે આપણે બીજો કિનારો જોઈએ, આ કિનારે તો બધા હેરાન બસ હેરાન છે, આ કિનારે તો બધા બસ હેરાન છે, ને ક્યાં નિહાળી છે તમે મુજ દિલની વેરાની અરે,
વાહ કે ક્યાં નિહાળી છે તમે મુજ દિલની વેરાની અરે એની આગળ આ બધા વેરાન શું વેરાન છે કે એની આગળ આ બધા વેરાન શું વેરાન છે ને માન શું અપમાન શું આ રાગ શું આ દ્વેષ શું કે માન શું અપમાન શું આ રાગ શું આ દ્વેષ શું આ બધા હાથે કરી ઊભા કર્યા તોફાન છે ક્યા બાત હે કે આ બધા હાથે કરી ઊભા કર્યા તોફાન છે ને પથ્થરો સમજો નહીં ઓ પથ્થરો કે પથ્થરો સમજો નહીં ઓ પથ્થરોમાં પ્રાણ છે પથ્થર પ્રભુનું સ્થાન છે કે પથ્થરોમાં પ્રાણ છે પથ્થર પ્રભુનું સ્થાન છે ને મારી બેઠક ને ઉઠક તો તું જ નયનમાં હોય છે કે મારી બેઠક ને ઉઠક તો તું જ નયનમાં હોય છે ક્યાં બીજે મારે જવા કે આવવાનું સ્થાન છે ક્યાં બીજે મારે જવા કે આવવાનું સ્થાન છે ને 14 ભુવનની સંપદ આપતા ઓછી પડે વાહ કે 14 ભુવનની સંપદ આપતા ઓછી પડે એટલા એવા ઘણાના મુજ પર એહસાન છે ક્યા બાત હે વાહ વાહ કે એટલા એવા ઘણાના મુજ ઉપર એહસાન છે અને છેલ્લો શેર છે કે પ્રીત મારી ને ગઝલની ત્યાં સુધી રહેશે ખરી કે પ્રીત મારી ને ગઝલની ત્યાં સુધી રહેશે ખરી કે પ્રીત મારી ને ગઝલની ત્યાં સુધી રહેશે ખરી જ્યાં સુધી દિલદાર મારા જાનમાં અજાન છે કે જ્યાં સુધી દિલદાર મારા જાનમાં અજાન છે આખરે તો એક દી સૌ મોતના મહેમાન છે તે છતાં સૌના હૃદયમાં કેટલા અરમાન છે ક્યા બાત વાહ 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 દિલદાર સાહેબની એક ગઝલ પછી મારી એક ગઝલ રજૂ કરું છું સ્વાગત કવિ કે તડકો જ પીગળીને પ્રસ્વેદ થઈ ગયો છે વાહ વાહ કે તડકો જ પીગળીને પ્રસ્વેદ થઈ ગયો છે ઓછામાં આ પવન તરણે કેદ થઈ ગયો છે ક્યા બાત કે ઓછામાં આ પવન તરણે કેદ થઈ ગયો છે ને ચૈતરના ધોમ ધબકતા સુના સટાક વગડે કે ચૈતરના ધોમ ધકતા સુના સટાક વગડે કોયલનો એક ટહુકો પણ વેદ થઈ ગયો છે વાહ વાહ કે ચૈતરના ધોમ ધકતા સુના સટાક વગડે કોયલનો એક ટહુકો પણ વેદ થઈ ગયો છે ને ઉની વરાળ વંઠી તો ઝાંઝ હું બની ગઈ કે ઉની વરાળ વંઠી તો ઝાંઝ હું બની ગઈ જળના સ્વરૂપ વચ્ચે મતભેદ થઈ ગયો છે કે ઉની વરાળ વંઠી તો ઝાંઝ હું બની ગઈ જળના સ્વરૂપ વચ્ચે મતભેદ થઈ ગયો છે ને ઊભી શકાત ઓથે સંકોરી બેક પગલા કે ઊભી શકાત ઓથે સંકોરી બેક પગલા પણ ઠીંગણો આછાયો નખેદ થઈ ગયો છે કે પણ ઠીંગણો આછાયો નખેદ થઈ ગયો છે અને એક છેલ્લો શેર કે માથા ઉપર અચાનક છાંટા પડ્યા તો લાગ્યું કે માથા ઉપર અચાનક છાંટા પડ્યા તો લાગ્યું આકાશની પછેડીમાં છેદ થઈ ગયો છે કે માથા ઉપર અચાનક છાંટા પડ્યા તો લાગ્યું આકાશની પછેડીમાં છેદ થઈ ગયો છે તડકો જ પીગળીને પ્રસ્વેદ થઈ ગયો છે ઓછામાં આ પવન તરણે કેદ થઈ ગયો છે ક્યા બાત વાહ વાહ પ્રમોદ સર એક બીજી રચના સ્વાગત કે પટોળામાં ભરેલી ભાત જેવી રાત હાજર છે કે પટોળામાં ભરેલી ભાત જેવી રાત હાજર છે ત્વચામાં કંઈક ગમતા સ્પર્શનો વૃતાંત હાજર છે ક્યા બાત કે ત્વચામાં કંઈક ગમતા સ્પર્શનો વૃતાંત હાજર છે કે તમારી હાજરી વિના સતત એવું થયા કરતું કે તમારી હાજરી વિના સતત એવું થયા કરતું બધાની હાજરી વચ્ચે સતત એકાંત હાજર છે કે તમારી હાજરી વિના સતત એવું થયા કરતું બધાની હાજરી વચ્ચે સતત એકાંત હાજર છે बहुत अच्छे ને નયનમાં ઘેર છે ઘેઘૂર ગળતી રાતના જે क्या बात કે નયનમાં ઘેન છે ઘેઘૂર ગળતી રાતના જેવું
અને સામે લચેલું એક પારિજાત હાજર છે क्या बात કે નયનમાં ખેર છે કે ઘોર ગળતી રાતના જેવું અને સામે લચેલું એક પારિજાત હાજર છે क्या बात અને પછી આરાધના સઘળી મેં પડતી મૂકી દીધી પછી આરાધના સઘળી મેં પડતી મૂકી દીધી તમોને જોઈ લાગ્યું કે ખુદાની જાત હાજર છે क्या बात પછી આરાધના સઘળી મેં પડતી મૂકી દીધી તમોને જોઈ લાગ્યું કે ખુદાની જાત હાજર છે क्या बात અને જરાશી આંખ મીચું ત્યાં જ વચ્ચેથી હટે પડદો क्या बात કે જરાશી આંખ મીચું ત્યાં જ વચ્ચેથી હટે પડદો પછી એવું સતત લાગ્યા કરે સાક્ષાત હાજર છે क्या बात કે જરાશી આંખ મીચું ત્યાં જ વચ્ચેથી હટે પડદો પછી એવું સતત લાગ્યા કરે સાક્ષાત હાજર છે क्या बात પટોળામાં ભરેલી ભાત જેવી રાત હાજર છે ત્વચામાં કંઈક ગમતા સ્પર્શનો વૃતાંત હાજર છે અસ્તુ क्या बात ક્યાં વાત, રાત હાજર છે. આ રીતે રાતને હાજર કરવાનો હુકમ માત્ર કવિ જ કરી શકે છે. આ પ્રકારની જાહો જલાલી માત્ર ને માત્ર સર્જક ભોગવી શકે છે. દિલદાર સાહેબ પણ આ રાતની વાત અંધારાને એના એક શેરમાં બહુ જુદી રીતે મૂકે છે. કિંતુ પડછાયો તો મારો મારી પાછળ આવતો, કિંતુ પડછાયો તો મારો મારી પાછળ આવતો, પણ જ્યાં અંધારું થયું ત્યાં એ ગુમ થઈ ગયો. सिहत्ती में कौन किसी का साथ देता है, अंधेरे में दूर रहती है अपनों से परछाई भी. તો એકવાર એક બાળક બારગામ જાય છે અને એક રૂમમાં એના મમ્મી સાથે રહે છે. ત્યારે એના મમ્મીને કહે છે કે મમ્મી મને બીક લાગે છે, અંધારું થયું ને એટલે. તો મમ્મી કહે છે કે આપણા ઘરમાં પણ આપણે રાત્રે લાઈટ બંધ જ કરી દઈએ છીએ, ત્યારે તો તને બીક લાગતી નથી. ત્યારે બાળક જે જવાબ આપે છે ને, અદ્ભુત જવાબ આપે છે. બાળક કહે છે મમ્મી એ અંધારું તો આપણું ઘરનું છે ને. તો પીડા પણ પોતીકી હોય તો એનો પણ આનંદ કંઈક ઓર હોય છે. પણ હવે જે ગઝલકારને પ્રસ્તુત કરવા છે એ એમને મનહર દિલદાર સાથે પણ સંબંધ છે. જે ગઝલકાર રજૂ થવાના છે એમને પણ સંબંધ છે. ગુજરાતી ભાષાના સ્વનામધન્ય ડૉક્ટર ચીનુ મોદી, એમણે દિલદાર સાહેબ વિશે એક સરસ ઓબ્ઝર્વેશન કર્યું કે દિલદારની શૈલી દાગની સાથે ક્યાંક વળતી અથવા તો એના પ્રવાહમાં જતી દેખાય છે. અને એમના સુપુત્ર મોદીને હું હવે કાવ્ય પાઠ માટે સાદર નિમંત્રિત કરું એ પહેલા ચીનુ કાકાનો જ એક શેર, અમે બહુ જ પ્રેમથી એમને ચીનુ કાકા કહેતા. ગુજરાતી ગઝલની હરતી ફરતી પાઠશાળા, આખી કેટલી બધી પેઢીઓ, 6-7 પેઢી સાથે સીધો સંપર્ક એમનો રહ્યો છે કે આ ગઝલ લખવાનું કારણ એ જ છે, આ ગઝલ લખવાનું કારણ એ જ છે, આંખના ખૂણે હજુ એ ભેજ છે. ઇંગિત મોદી. થેન્ક યુ અનંતભાઈ. મનહર કાકા વિશે બહુ યાદો છે મને, કારણ કે અમારા ઘરે ઘણી વખત આવતા અને પપ્પાના છેલ્લા એક પ્રોગ્રામમાં લગભગ આઈ થિંક 2012 કે 13માં એ આવ્યા હતા અને એમણે જે રજૂઆત કરેલી તેમની નાદુરસ્ત તબિયત હોવા છતાંય, તો એ દ્રશ્ય હજી મારી આંખ સામેથી હટતું નથી કે કેટલી ખુમારીથી ને કેટલા એમનો અવાજ જે છે એ અવાજ હજી કાનમાં ગુંજે છે. તો પહેલા એ યાદ સાથે મનહર કાકાની એક રચના પહેલા અને પછી મારી બે રચનાઓ. કોણ છે મારનારું કોણ ને જીવાડનારું કોણ છે, મારનારું કોણ ને જીવાડનારું કોણ છે, તુજ કહે ને જન્મ સૌને આપનારું કોણ છે. क्या बात રામ જો રાખે નહીં તો રાખનારું કોણ છે, वाह 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 રામ જો રાખે નહીં તો રાખનારું કોણ છે, રામ જો મારે નહીં તો મારનારું કોણ છે. क्या बात કંપશે આખું ગગન ને ડોલશે આખી ધરા, કંપશે આખું ગગન ને ડોલશે આખી ધરા, જો કદમ આગળ ધરો તો રોકનારું કોણ છે. क्या बात वाह પાંખો અમને ફૂટવા દો ઉડવા ઊંચે ગગન, પાંખો અમને ફૂટવા દો ઉડવા ઊંચે ગગન, જોઉં છું ઉડ્યા પછીથી ચાલનારું કોણ છે. क्या बात વાહ.
આપ મારા છો અને મારું બધું બસ આપ છો. આપ મારા છો અને મારું બધું બસ આપ છો. આપના વિના જગમાં આજ મારું કોણ છે? કોઈ દિવસ સુખમાં તો કોઈ દિવસ દુઃખમાં, કોઈ દિવસ સુખમાં તો કોઈ દિવસ દુઃખમાં, જિંદગી કેવળ સુખોમાં કાઢનારું કોણ છે? હું તો હતો કેદી, કહો કેદી. બહુ સરસ છે. હું તો હતો કેદી, કહો કેદી. વિચારો તો જરા. મુક્ત છું મુક્ત મુજને બાંધનારું કોણ છે? મુક્ત છું મુક્ત મુજને બાંધનારું કોણ છે? હે અધમને તારનારા તાર મુજને તાર તું. હે અધમને તારનારા તાર મુજને તાર તું. તું નહીં તારે તો બીજું તારનારું કોણ છે? क्या बात है, बहुत अच्छे. પૂછવાનું થાય છે દિલદાર એવું મને કદી. પૂછવાનું થાય છે દિલદાર એવું મને કદી કે હૃદય વિશે કવિતા પ્રેરનારું કોણ છે? क्या बात. કે હૃદય વિશે કવિતા પ્રેરનારું કોણ છે? હવે મારું એક ગીત. स्वागत. સાંપ્રત સમયના કોરોનાના સમયમાં નાનકડા છોકરાઓને જે ઓનલાઈન ભણતા જોયા, 5 વર્ષની આસપાસના બાળકને, અને એના પરથી એક લખાયું છે ગીત. ઓનલાઈને ભણવા બેઠો હાથમાં લઈને ટેબ. ઓનલાઈને ભણવા બેઠો હાથમાં લઈને ટેબ. એબીસીડી ભણવાની આવે કેવી એપ? वाह. એબીસીડી ભણવાની આવે કેવી એપ? પ્રથમ વાત. ઘરમાં છતાં એ ધમા ચકડી મૂકવી મસ્તી. ઘરમાં છતાં એ ધમા ચકડી મસ્તી મૂકવી પડતી. મેડમ ભણાવે ઓનલાઈન ને મમ્મી સાથે ભણતી. મેડમ ભણાવે ઓનલાઈન ને મમ્મી સાથે ભણતી. કરતા પ્રયોગ સૌ એની પર જાણે હોય કોઈ લેબ. કરતા પ્રયોગ સૌ એની પર જાણે હોય કોઈ લેબ. ઓનલાઈને ભણવા બેઠો હાથમાં લઈને ટેબ. પ્રશ્નો પૂછતા પૂછતા એની જીભ કદી ના થાકે. પ્રશ્નો પૂછતા પૂછતા એની જીભ કદી ના થાકે. બાકી બધાએ જવાબ આપતા કેવા ચડતા ફાંફે. બાકી બધાએ જવાબ આપતા કેવા ચડતા ફાંફે. કોણ મજા લેતું કોની મુંજાતા સાહેબ. કોણ મજા લેતું કોની મુંજાતા સાહેબ. ઓનલાઈને ભણવા બેઠો હાથમાં લઈને ટેબ. એબીસીડી ભણવાની આવે કેવી યાર. वाह वाह. મારી એક બીજી રચના. પર્વત ચીરી નદી નીકળી દરિયો ફાડી સૂરજ. પર્વત ચીરી નદી નીકળી દરિયો ફાડી સૂરજ. હૃદય સોંસરો જીવ નીકળ્યો પડતો મૂકી બિવરજ. क्या बात. वाह. દિવાલ પરથી ચીસ પાડતી બારીને શું કહેવું. क्या बात. દિવાલ પરથી ચીસ પાડતી બારીને શું કહેવું. ચારે ભીતો વચ્ચે એણે 12 મહિના રહેવું. क्या बात. वाह. દિવાલ પરથી ચીસ પાડતી બારીને શું કહેવું. ચારે ભીતો વચ્ચે એણે 12 મહિના રહેવું. क्या बात. જંગલમાંથી આગ નીકળી રહી ના કોઈ આશ. જંગલમાંથી આગ નીકળી રહી કોઈ ના આશ. क्या बात. લીલા પર્ણોની જુઓ પડી આ લાશ. क्या बात. લીલા પર્ણોની જુઓ પડી આ લાશ. ઘાસમાંથી ઝાકળ ફૂટ્યું એના ઉપર તડકો. वाह. ઘાસમાંથી ઝાકળ ફૂટ્યું એના ઉપર તડકો. વેરણ રણ છે જિંદગી કોઈ હવે તો અડકો. क्या बात. વેરણ રણ છે જિંદગી કોઈ હવે તો અડકો. ચહેરામાંથી ચહેરો નીકળે वाह. બોલો હવે શું કરશો. क्या बात. ચહેરામાંથી ચહેરો નીકળે બોલો હવે શું કરશો. કેટલા ભવ તમે એક વારમાં તરશો. क्या बात है. કેટલા ભવ તમે એક વારમાં તરશો. પર્વત ચીરી નદી નીકળી દરિયો ફાડી સૂરજ. હૃદય સોંસરો જીવ નીકળ્યો પડતો મૂકી બુરજ. થેન્ક યુ. ક્યાં બાત. અંકિતભાઈએ જે શેર ગયો, ઝાકળ, ઘાસમાંથી ઝાકળ નીકળે છે ને એના ઉપર પાછો તડકો, અને કેટલી સરળતા, અને એક આખું દૃશ્ય આખું આપણી સામે આવે છે, જાણે આમ પાન હોય ને એની પર કાથો લગાવી અને કિમામ ઉપર પાછું હોય ને એ જે આખી જે એ લિજ્જત આખી એ શબ્દોની આખી આપણા મનમાં મમળાવાતી રહે એવું આપણને લાગે આ વગર ન રહે. અને આપણી ભાષાના એક બહુ જાણીતા કવિ જમિયત પંડ્યા, એમણે એમનું બહુ જાણીતું, એમ તો ગઝલ છે પણ મુક્તક તરીકે આ ગઝલ
ખૂબ ખ્યાત છે કે જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો, ને ઓ મુસીબત એટલી જિંદા દિલીને દાદ દે, તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. તો આ જમિયત પંડ્યા એવું કહે છે દિલદાર સાહેબ વિશે કે મનહર દિલદારની ગઝલોમાં સરળતા સાથે ગહરાઈ અને ચાટુકતી છે, શબ્દોને રમાડવાની અદ્ભુત શક્તિ છે. એક નમૂનો જોઈએ કે કોઈ સારો હશે કે નઠારો હશે, કોઈ સારો હશે કે નઠારો હશે, ને નઠારો ક્યારેક સારો હશે. ऐसे ऐसे लोग कैसे कैसे हो गए, कैसे कैसे लोग ऐसे वैसे हो गए. જે આપણી આ હિન્દી પરંપરા, ખાસ કરી હિન્દી હાસ્ય કવિ સંમેલનોમાં આ ચાટુકતીઓનો ઉપયોગ લેવાતો હોય છે. તો દિલદાર સાહેબ, કોઈ સારો હશે, કોઈ નઠારો હશે, ને નઠારોય ક્યારેક સારો હશે, ને શું ભરોસો કરું સાવ સારાનો, શું ભરોસો કરું સાવ સારાનો, કોણ જાણે એ ક્યારે નઠારો હશે. તો એક શબ્દ એક જ છે અને એના અર્થો કેવા જુદા જુદા આખા બદલાય છે. એ આ કવિની મજા છે. પણ હવે જે કવિ તમારી સમક્ષ પ્રસ્તુત થવા જઈ રહ્યા છે, આ આખો ઉપક્રમ હોમ કોમ્યુનિકેશનના ઉપક્રમે રચાઈ રહ્યો છે. દિલદાર સાહેબને યાદ કરીએ છીએ, પણ અનેક સર્જકોની જે પુણ્યતિથિ અને એમના જન્મદિવસ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો કરીને ગુજરાતી ભાષાને એક સુંદર સરસ સાહિત્ય જેમણે અર્પ્યું છે, એવા કવિશ્રી મનીષ પાઠક શ્વેતને કાવ્યપાઠ માટે હું સાદર નિમંત્રિત કરું છું. મનહર દિલદારની રચના, શીર્ષક છે અંજામ લેવાની. અગર મળતી રહે ફુરસદ તમારું નામ લેવાની, અગર મળતી રહે ફુરસદ તમારું નામ લેવાની, તો મળતી એ જરા પડ સૌ મને ઉપરામ લેવાની. બધાએ મય કશોને સાકીએ ફરમાવી દીધું છે, બધાએ મય કશોને સાકીએ ફરમાવી દીધું છે, સુરા બહુ તેજ છે ના કોઈએ બેફામ લેવાની. અજંપી જીવ આ તો કોઈ પણ રીતે નહીં જંપે, અજંપી જીવ આ તો કોઈ પણ રીતે નહીં જંપે, તમન્ના એકે આદિ અંતનું અંજામ લેવાની. છું કેવો કામનો એ કામ પર મુજ કામથી જોજો, છું કેવો કામનો એ કામ પર મુજ કામથી જોજો, કળા છે કામની ના કામથી પણ કામ લેવાની. અને કળા એ લાખ અજમાવે ભલે મારું હૃદય હરવા, કળા એ લાખ અજમાવે ભલે મારું હૃદય હરવા, પણ લેવાની તો લેવાની આ ડિક્કો ડામ લેવાની. અરે ઓ સૂઈ ગયા છો શું, ખરું બેઠા થઈ બોલો. અરે ઓ સૂઈ ગયા છો શું, ખરું બેઠા થઈ બોલો. મનીષા તો હતી તમને ધરાના ધામ લેવાની. ને સુરાલયમાંથી કચવાતા મને પાછો ફર્યો હું તો, સુરાલયમાંથી કચવાતા મને પાછો ફર્યો હું તો, દિલે ઈચ્છા હતી મન માન્યું મુજને જામ લેવાની. ને ગઝલમાં જિંદગી પૂરી થજો મારી, ગઝલમાં ને ગઝલમાં જિંદગી પૂરી થજો મારી, નથી ઈચ્છા મને કો માન કે અકરામ લેવાની. ગઝલમાં ને ગઝલમાં જિંદગી પૂરી થાજો મારી, નથી ઈચ્છા મને કો માન કે અકરામ લેવાની. હવે દિલદાર વેળાસર બધાએ કામ આટોપો, હવે દિલદાર વેળાસર બધાએ કામ આટોપો, ભલા માણસ નથી આ કોઈ પણ આરામ લેવાની. અને કદી તું હોય કે ના હોય આ મહેફિલ મહી હાજર,
કદી તું હોય કે ના હોય આ મહેફિલ મહી હાજર, છતાં દિલદાર તારું તો આ મહેફિલ નામ લેવાની. અગર મળતી રહે ફુરસત તમારું નામ લેવાની, તો મજાની એ જાશે પળ સૌ મને ઉપરામ લેવાની. હવે મારી ગઝલ એક પ્રસ્તુત કરું છું ટૂંકી બહેનની. આ ગઝલ છે ટૂંકી બહેનની. તમે આવ્યા ઘણું સારું થયું, તમે આવ્યા ઘણું સારું થયું, અહીંયા સહેજ અજવાળું થયું. તમે આવ્યા ઘણું સારું થયું, અહીંયા સહેજ અજવાળું થયું. કદી માન્યું હતું મારું કયું, કદી માન્યું હતું મારું કયું, પછી શાને કહે આવું થયું. કદી માન્યું હતું મારું કયું, પછી શાને કહે આવું થયું. નથી કઈ કામ ધંધો આવડ્યો, નથી કઈ કામ ધંધો આવડ્યો, છતાં પણ એક ઘર મારું થયું. નથી કઈ કામ ધંધો આવડ્યો, છતાં પણ એક ઘર મારું થયું. અને નથી મારે ખુલાસા આપવા, નથી મારે ખુલાસા આપવા, ભલે ને ખૂન ઈચ્છાનું થયું. અને વચન વટ વેર પૂર્યા મ્યાનમાં, વચન વટ વેર પૂર્યા મ્યાનમાં, પછી જે કઈ વિચારાયું થયું. વચન વટ વેર પૂર્યા મ્યાનમાં, પછી જે કઈ વિચારાયું થયું. અને નથી થવાનું હોય છે તે થાય છે, થવાનું હોય છે તે થાય છે. અરે સાહેબ આ તો બહાનું થયું. થવાનું હોય છે તે થાય છે. અરે સાહેબ આ બહાનું થયું. ને બધી આળસ મને ચોંટી પડી, બધી આળસ મને ચોંટી પડી. હજી એ શ્વેત ક્યાં મોડું થયું. તમે આવ્યા ઘણું સારું થયું, અહીંયા સહેજ અજવાળું થયું. થવાનું હોય તે થાય છે, થવાનું હોય તે થાય છે. અરે સાહેબ આ બહાનું થયું. એક બીજી ગઝલ. આંખ સામે જીવતા માણસ સળગતા હોય ત્યારે એસિડિટી થાય છે. આંખ સામે જીવતા માણસ સળગતા હોય ત્યારે એસિડિટી થાય છે. ને ઉપરથી વાદળો મનમાં બબડતા હોય ત્યારે એસિડિટી થાય છે. ને મારા વિશે સારું સારું બોલવાના મેં રૂપિયા રોકડા આપ્યા હતા. મારા વિશે સારું સારું બોલવાના મેં રૂપિયા રોકડા આપ્યા હતા. તોય એના હોઠ પર શબ્દો લથડતા હોય ત્યારે એસિડિટી થાય છે. માવજતને વાલથી મોઢા કર્યા છે એટલે લીલા દિવસ જોવા મળ્યા. માવજતને વાલથી મોઢા કર્યા છે એટલે લીલા દિવસ જોવા મળ્યા. પણ નજર લાગે અને વૃક્ષો કપાતા હોય ત્યારે એસિડિટી થાય છે. ને કેટલીય વાર કીધું આ નવા યુગમાં ખબર તમને કશી પણ ના પડે. કેટલીય વાર કીધું કે આ નવા યુગમાં ખબર તમને કશી પણ ના પડે. દીકરા મા બાપને ઘરડા સમજતા હોય ત્યારે એસિડિટી થાય છે. અને માન કે અપમાનની પરવા કરે નહીં, હાથ પણ લાંબો કદીએ ના કરે. માન કે અપમાનની પરવા કરે નહીં, હાથ પણ લાંબો કદીએ ના કરે. એવા નિરંજન
જો કડવા ઘૂંટ ગળતા હોય ત્યારે हम्म, એસિડિટી થાય છે. क्या बात है वाह 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 क्या बात આંખ સામે જીવતા માણસ સળગતા હોય ત્યારે वाह એસિડિટી થાય છે ને ઉપરથી વાદળો મનમાં બગડતા હોય ત્યારે એસિડિટી થાય છે. આભાર. क्या बात बहुत अच्छे, बहुत अच्छे. શું સુંદર રદીફ એસિડિટી થાય છે. એસિડિટી ના નવા સંદર્ભો આપણને કવિએ આપ્યા અને કવિનું કામ એ છે કે ઘર વિશેની વાત કરે તો એના ચીર પરિચિત એસોસિએશન્સ બધા છે એને ભૂંસી નાખે. છત, દિવાલ, ફર્શ, બારી, બારણા એ પછીનો એક અર્થ આપે એ કવિ, એ આર્ષદ્રષ્ટા. પ્રવાહ પતિત ક્યારેય કવિ ન હોઈ શકે. એક નવો અર્થ આપણને આપીને જાય. નૂતન શબ્દ નિર્માણનું કામ પણ કવિએ કરવાનું હોય છે, કારણ કે રોજબરોજના જે શબ્દો છે એ તો આપણે બોલીએ જ છીએ, પણ મનહર દિલદાર વિશે અંબાલાલ ડાયરે બહુ જ સરસ કહ્યું કે મનહર દિલદારને મુશાયરામાં સાંભળવા એ એક પ્રકારનો લહાવો છે. અને આજ અંબાલાલ ડાયર લખે છે કે મદહોશ જવાનીમાં રંગ હોય કે નહીં, દીપકની ચોતરફ પતંગ હોય કે નહીં, ને જેવી પડે છે થાપ નયનની હૃદય પર, જેવી પડે છે થાપ નયનની હૃદય પર, એવો જ દે ધ્વનિ મૃદંગ હોય કે નહીં. वाह અને આ આ આ આ પ્રણયનો છાક દિલદાર કઈ રીતે વ્યક્ત કરે છે કે મધુરા સ્મિતને નખરા નયન થનગન નચાવીને મદીલી ચાલ ચાલી જાય અંગૂઠો બતાવીને, મદીલી ચાલ ચાલી જાય અંગૂઠો બતાવીને, ને ઊભી રહેજે જરા દિલબર, ઊભી રહેજે, ઊભી રહેજે, ઊભી રહેજે જરા દિલબર, ઊભી રહેજે, જવાય આમ શું મહેફિલ અહીં હલચલ મચાવીને. તો આ એમનો મિજાજ છે. પણ હવે એક એવા કવિ મેં તમારી સમક્ષ પ્રસ્તુત કરવા છે, મધુસૂદન પટેલ. મધુ વર્ષોથી કવિતા સાથે કામ કરે છે, ટેલિવિઝન્સ સાથે, ફિલ્મ્સ સાથે પણ સંકળાયેલા છે, સારા સ્ક્રિપ્ટ રાઇટર છે, અને એની સાથે સાથે એમના પ્રથમ ગઝલ સંગ્રહની પણ આપણે સૌ પ્રતીક્ષા કરીએ છીએ. કવિ શ્રી મધુસૂદન પટેલ. પહેલા દિલદાર સાહેબની એક ગઝલ. કોણ કહે છે કે નમાલી છે પ્રજા ગુજરાતની, કોણ કહે છે કે નમાલી છે પ્રજા ગુજરાતની, શૌર્યની ઇતિહાસમાં વાંચો કથા ગુજરાતની, क्या बात है ને ગર્વ લેવા જેવી છે કઈ કઈ કથા ગુજરાતની, क्या बात કે ગર્વ લેવા જેવી છે કઈ કઈ કથા ગુજરાતની, કઈ કહું કઈ ના કહું મોંઘી મતા ગુજરાતની. क्या बात ને આ અમારું ભોળું ઉર ને એ જ ભોળા ઉર્મય, આ અમારું ભોળું ઉર ને એ જ ભોળા ઉર્મહી, ભોળી ભોળી ભાવનાઓ છે આહા ગુજરાતની. क्या बात वाह ને મશ્કરી મારી તમે કરશો તો હું સાંખી લઈશ, મશ્કરી મારી તમે કરશો તો હું સાંખી લઈશ, પણ નહીં સાંખી શકું નિર્ભત્સના ગુજરાતની. क्या बात है वाह ને છે ભલે ને માળવાની મહેંદી તેથી શું થયું, છે ભલે ને માળવાની મહેંદી તેથી શું થયું, રંગ હા લાવી શકે એ તો કલા ગુજરાતની. क्या बात है वाह वाह ને રહી ગયેલી પુણ્યવંતા પૂર્વજોની એક દી, કે રહી ગયેલી પુણ્યવંતા પૂર્વજોની એક દી, એષણા પૂરી અમે કરશું કદા ગુજરાતની. क्या बात ને આ હૃદયના ટાંકણા પર કોતરીને રાખશું, કે આ હૃદયના ટાંકણા પર કોતરીને રાખશું, રક્તથી જેણે જલાવી જ્યોત આ ગુજરાતની. ને આ વિરંચીએ બ્રહ્મા, કે આ વિરંચીએ રચેલી સૃષ્ટિ સૌ ખૂંદી વળો, આ વિરંચીએ રચેલી સૃષ્ટિ સૌ ખૂંદી વળો, ક્યાંય નહીં જળશે તમોને જોડ આ ગુજરાતની. वाह ને એ ખરા ગુજરાતીઓ બાકી બધા તો નામના, કે એ ખરા ગુજરાતીઓ બાકી બધા તો નામના, પ્રાણથી પ્યારી કરી જેણે ધરા ગુજરાતની. ને જાજુ તો હું શું કહું એ સુરભી ભૂમિ પણ અધિક, કે જાજુ તો હું શું કહું એ સુરભી ભૂમિથી પણ અધિક, વાલી વાલી છે મને આ ભૌમકા ગુજરાતની. અને છેલ્લો મક્તા છે, इरशाद
કે એમની પાસેથી હું દિલદાર માંગુ શું બીજું, એમની પાસેથી હું દિલદાર માંગુ શું બીજું, સ્થાપજો સેવા મને કરવા સદા ગુજરાતની. મારી બે ગઝલ. સ્વાગત. આ શબ્દ ચિત્ર મારા સુખનું છે લો જુઓજી, આ શબ્દ ચિત્ર મારા સુખનું છે લો જુઓજી, બે પાંદડે થયો છું જન્મજાત મોજી. ક્યા બાત. કે આ શબ્દ ચિત્ર મારા સુખનું છે લો જુઓજી, બે પાંદડે થયો છું જન્મજાત મોજી. ક્યા બાત. ને નાના પ્રસંગ સુખના મોટા કર્યા છે આમ જ, નાના પ્રસંગ સુખના મોટા કર્યા છે આમ જ, લાંબી રદીફ લીધી લાંબી બહાર પ્રયોજી. ક્યા બાત. ને લય છંદ જાળવીને પણ તીવ્રતા વધારી, ક્યા બાત. લય છંદ જાળવીને પણ તીવ્રતા વધારી, મિશ્રાને અંતે મૂકી મુસ્કાનની ઇમોજી. ક્યા બાત. કે લય છંદ જાળવીને પણ તીવ્રતા વધારી, મિશ્રાને અંતે મૂકી મુસ્કાનની ઇમોજી. ક્યા બાત. હરિઓમ હરિઓમ. વાહ. ને પામું છું નિત નવું કંઈ છોડું છું કંઈક જૂનું, પામું છું નિત નવું કંઈ છોડું છું કંઈક જૂનું, બંનેનું એક કારણ કાયમ રહું છું ખોજી. વાહ વાહ. ને મક્તા છે છેલ્લો શબ્દ સારું. કે ત્યાં શબ્દ અર્થ છાયાની વાતમાં શું પડવું, ત્યાં શબ્દ અર્થ છાયાની વાતમાં શું પડવું, થઈ જાય જ્યાં મધુડા ભાષા જ હેજી હોજી. ક્યા બાત. આ શબ્દ ચિત્ર મારા સુખનું છે લો જુઓજી, बहुत अच्छे. બે પાંદડે થયો છું જન્મજાત મુજી. बहुत अच्छे. હરિઓમ. बहुत अच्छे. બીજી ગઝલ. જો ખરેખર પ્રેમ છે તો જાઓ ને હાંસલ કરો, જો ખરેખર પ્રેમ છે તો જાઓ ને હાંસલ કરો, ઘૂંઘરૂની જાત પર જાદુ કરી પાયલ કરો. क्या बात है. કે જો ખરેખર પ્રેમ છે તો જાઓ ને હાંસલ કરો, ઘૂંઘરૂની જાત પર જાદુ કરી પાયલ કરો. क्या बात. ને પ્રેમમાં કંઈ ખાસ કરવાનું કશું હોતું નથી, પ્રેમમાં કંઈ ખાસ કરવાનું કશું હોતું નથી, જેમણે ઘાયલ કર્યા છે એમને ઘાયલ કરો. क्या बात. ને હોય હા તો સહેજ બસ માથું હલાવો, કાં પછી કે હોય હા તો સહેજ બસ માથું હલાવો, કાં પછી ના લખીને સહી કરો ને વાત રદબાતલ કરો. કે હોય હા તો સહેજ બસ માથું હલાવો, કાં પછી ના લખીને સહી કરો ને વાત રદબાતલ કરો. ને આ જગત પાગલ ન લાગે તો પછી કહેજો મને, આ જગત પાગલ ન લાગે તો પછી કહેજો મને, કોઈ પણ વાતે પ્રથમ તો જાતને પાગલ કરો. वाह वाह. क्या बात. ને અંતિમ શેર છે इरशाद. કે એનું સરનામું કે નંબર કંઈ નથી તો શું થયું, એનું સરનામું કે નંબર કંઈ નથી તો શું થયું, આંખ મીચીને મનોમન નામને ડાયલ કરો. क्या बात. હરિઓમ. बहुत अच्छे. આપણે મનહર દિલદારને હૃદયાંજલિ અર્પી રહ્યા છીએ. ત્યારે હવે હું દિલદાર સાહેબની એક રચના અને બે રચના મારી આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. કે બહુ રહ્યા જાજુ અહીં રહેવાય નહીં, બહુ રહ્યા જાજુ અહીં રહેવાય નહીં, આ ઉતારાનું કશું કહેવાય નહીં. બહુ રહ્યા જાજુ અહીં રહેવાય નહીં, આ ઉતારાનું કશું કહેવાય નહીં. ને ખેલમાં તો ખેલ એવા ખેલજો, ખેલમાં તો ખેલ એવા ખેલજો, ખેલમાં કો ખેલ ખાના થાય નહીં. ને જોઈ જે સમજી વિચારી ડગ ભરે, જોઈ જે સમજી વિચારી ડગ ભરે, એ કદી ઠેબા કે ઠોકર ખાય નહીં. ને કોણ એને બાંધનારું છે અરે, કોણ એને બાંધનારું છે અરે, જે સદાનો મુક્ત એ બંધાય નહીં. ને લાલબાઈ લાલશામાં ના મૂકી, લાલબાઈ લાલશામાં ના મૂકી, શાંતિનો દમ એટલે લેવાય નહીં. ને બહુ મથ્યા સાકી મને પાવા સુરા, બહુ મથ્યા સાકી મને પાવા સુરા, મુજથી ના પીવા સમૂહ પીવાય નહીં.
ને એક હીરો આત્માનો સાચવો. એક હીરો આત્માનો સાચવો, હાટના હીરા ભલે સચવાય નહીં. એક દીવો આત્માનો સાચવો, હાટના હીરા ભલે સચવાય નહીં. ને ઘોર અંધારા બધા એ પી જશે, ઘોર અંધારા બધા એ પી જશે. જે જબુકતી વીજળી, જે જબુકતી વીજથી અંજાય નહીં. ને છેલ્લો અદ્ભુત શેર ખાસ આપ જોજો કે બહુ થયા ને બહુ થશે આ વિશ્વમાં. બહુ થયા ને બહુ થશે આ વિશ્વમાં, કોઈ પણ દિલદાર જેવું થાય નહીં. બહુ થયા ને બહુ થશે આ વિશ્વમાં, કોઈ પણ દિલદાર જેવું થાય નહીં. ને બહુ રહ્યા જાજુ અહીં રહેવાય નહીં. આ ઉતારાનું કશું કહેવાય નહીં. હવે મારી એક રચના પ્રસ્તુત કરું છું. ગઝલ છે કે ખૂબ વલોવી કાઢી માખણ ફેંકી દીધો. ખૂબ વલોવી કાઢી માખણ ફેંકી દીધો, ઘીની માફક તાવી હરક્ષણ ફેંકી દીધો. ઘીની માફક તાવી હરક્ષણ ફેંકી દીધો. ને શાને દોરે લક્ષ્મણ રેખા મારી આગળ, શાને દોરે લક્ષ્મણ રેખા મારી આગળ, મારી અંદર નો મેં રાવણ ફેંકી દીધો. શાને દોરે લક્ષ્મણ રેખા મારી આગળ, મારી અંદર નો મેં રાવણ ફેંકી દીધો. ને મેઘધનુની વચ્ચે રહેવા ઉપર લઈ ગયા, નીચે આવ્યું ધગધગતું રણ ફેંકી દીધો. મેઘધનુની વચ્ચે રહેવા ઉપર લઈ ગયા, નીચે આવ્યું ધગધગતું રણ ફેંકી દીધો. ને અમે નીકળ્યા જ્યાં જ્યાં ત્યાંથી રસ્તો કાઢ્યો. અમે નીકળ્યા જ્યાં જ્યાં ત્યાંથી રસ્તો કાઢ્યો. વચ્ચે આવ્યો પર્વત એ પણ ફેંકી દીધો. કોઈ રૂપાળી છત્રીની છત જરા મળી તો, કોઈ રૂપાળી છત્રીની છત જરા મળી તો, ઝરમર ઝરતો સુંદર શ્રાવણ ફેંકી દીધો. કોઈ રૂપાળી છત્રીની છત જરા મળી તો, ઝરમર ઝરતો સુંદર શ્રાવણ ફેંકી દીધો. ને કમર કસીને સહેજ હસી લે ઊભો થઈ જા. કમર કસી લે સહેજ હસી લે ઊભો થઈ જા. રોજ હવેના ગાણું ગણગણ ફેંકી દીધો. રોજ હવેના ગાણું ગણગણ ફેંકી દીધો. કમર કસી લે સહેજ હસી લે ઊભો થઈ જા. રોજ હવેના ગાણું ગણગણ ફેંકી દીધો. ને સલામ તારા સંવેદનને સલામ સોસો, સલામ તારા સંવેદનને સલામ સોસો. એક મિનિટમાં આખો એ જણ ફેંકી દીધો. એક મિનિટમાં આખો એ જણ ફેંકી દીધો. ખૂબ વલોવી કાઢી માખણ ફેંકી દીધો. ઘીની માફક તાવી હરક્ષણ ફેંકી દીધો. બીજી ગઝલ છે કે સહેજ તમારી ઝાંખી છે, સહેજ તમારી ઝાંખી છે, આંખ નીચોવી નાખી છે. સહેજ તમારી ઝાંખી છે, આંખ નીચોવી નાખી છે. રોજ તને મેં સાખી છે, પછી લખિયા સાખી છે. રોજ તને મેં સાખી છે, પછી લખિયા સાખી છે. ને કટકે કટકા જીવ થયો, કટકે કટકા જીવ થયો. ઈચ્છાઓ તો આખી છે. કટકે કટકા જીવ થયો, ઈચ્છાઓ તો આખી છે. ને સામેથી ના તુંય ખુલી, સામેથી ના તુંય ખુલી. મેં પણ બારી વાંકી છે. સામેથી ના તુંય ખુલી, મેં પણ બારી વાંકી છે. ને કચરો કાયમ રહેવાનો, કચરો
કાયમ રહેવાનો ગણગણ કરતી માખી છે. કચરો કાયમ રહેવાનો ગણગણ કરતી માખી છે. કેટ કેટલી તૃષ્ણા લઈ, કેટ કેટલી તૃષ્ણા લઈ જાત કુવામાં નાખી છે. કેટ કેટલી તૃષ્ણા લઈ જાત કુવામાં નાખી છે. સહેજ તમારી ઝાંખી છે, આંખ નીચોવી નાખી છે. કટકે કટકા જીવ થયો, કટકે કટકા જીવ થયો, ઈચ્છાઓ તો આખી છે. કવિ શ્રી મનહર દિલદાર પરંપરાના એક ખૂબ જાણીતા શાયર ને આપણે હૃદયાંજલિ અર્પી રહ્યા છીએ. કાંતિ કડિયાએ એવું કહ્યું છે કે દિલદારની દિલ કમાનેથી છૂટેલ શબ્દબાણ ભાવકના ચિત્તને મનહર રીતે હલબલાવી વિના રહેતું નથી. તો અનંતરાય વ્યાસ એમણે લખ્યું કે ગઝલ ક્ષેત્રે કસાયેલી કલમ અને ભારે શબ્દોને પણ હળવી રીતે રજૂ કરવાની કલા એ દિલદાર પાસે સિદ્ધહસ્ત છે. દિલદારના અનેક મુક્તકો એટલા બધા ખ્યાત છે કે સભા સંચાલકો એને સતત કોટ કરતા રહ્યા છે. અને પરંપરાગત શાયર હોવા છતાં પણ એમણે ઘણી બધી પ્રયોગશીલતાઓ કરી છે. ગઝલમાં હનુમાન ચાલીસા લખવાની સાથે સાથે નવા ભાવ વિશ્વો અથવા તો નવા જે વિષયો સ્પર્શ્યા નથી, કોમી એખલાસ વિષયનો આખો સંગ્રહ આપે અને સરસ રચનાઓ જે છૂટે હાથે કેટલાયને ખબર નથી કે આ દિલદારના શેર છે, જે બહુ જાણીતા બધા શેર છે. આખો સંગ્રહ એ આપે છે. અને આ દિલદાર એના એક મુક્તકમાં એવું લખે છે કે મજા જોઈએ એવી મળતી નથી, મજા જોઈએ એવી મળતી નથી ને આશાની કળીઓ કો ફળતી નથી. મજા જોઈએ એવી મળતી નથી ને આશાની કો કળીઓ ફળતી નથી. રહે હર્ષમાં કઈ રીતે મુજ હૃદય, રહે હર્ષમાં કઈ રીતે મુજ હૃદય, જ્યાં બેચેની દિલમાંથી ખસતી નથી. પણ બેચેની અહીંયા આ શેરની મજા એ છે કે બેચેનીને પણ આનંદ કે છે અને હર્ષ છે એને પણ ક્યાંક એને એની કસક કવિને ત્યાં કાગળ ઉપર પ્રસ્તુત થતા આનંદ આપે છે એની વાત છે. પણ દિલદાર સાહેબે જે શબ્દનો ઉલ્લેખ કર્યો એ શબ્દ નામેરી કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટ આજે આપણી સાથે છે. આજના આ મુશાયરાના અધ્યક્ષ ખૂબ વ્યસ્તતા વચ્ચે પણ આ કાવ્ય પ્રેમને કારણે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટનો ગુજરાતી ભાષાને પરિચય આપવાનો ન હોય, સદા સર્વદા કવિતાને નિમિત્તે ગુજરાતી ભાષામાં કેટલા નવા અવાજોને મંચ પર પ્રસ્તુત કરીને એક સરસ કાવ્યમય વાતાવરણ ઊભું કર્યું છે. ઉર્દુ અને ગુજરાતી બંનેમાં ઉત્તમ રીતે કાર્ય કરી રહ્યા છે. માનનીય હર્ષ બ્રહ્મભટ્ટ સાહેબને દિલદાર સાહેબની એક રચના અને અન્ય 3 રચના કાવ્યપાઠ માટે હું સાદર નિમંત્રણ આપું. આભાર હરદ્વાર. પહેલા તો ઓમ કોમ્યુનિકેશનને હું ધન્યવાદ આપું કે આવા પૂર્વસૂરીઓ કે જે લોકો આટલું મહત્વનું કામ કરી ગયા એમને આવા પ્રસંગોએ યાદ કરવામાં આવે છે અને એ વાત આપણે બધા લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ આ રીતે. એ માટે ખૂબ અભિનંદન મનીષભાઈ. હવે પહેલા મનોહરભાઈ દિલદારની એક ગઝલ. સ્વાગત. અમારી ગુર્જરી ભાષા અમોને પ્રાણ પ્યારી છે, ન હોય કેમ સુરઝરણી આ વાણીમાં ઉતારી છે. અધૂરા ને અધૂરી છે, પુરાએ આવકારી છે, કહે કહેનાર કાંઈ પણ ભલી માતા અમારી છે. ભમી આવો બધું ઉપવન પછીથી લાગશે સાચું, અમારી ગુર્જરી ભાષા તો અમૃતની જ ક્યારી છે. માનેલ અમૃત છે, નથી ના લેશ એની પણ, સુધા ગુર્જરી ભાષા તણી તો સાવ ન્યારી છે. અમારી ગુર્જરી ભાષા નથી એકલાની કઈ, જો માનો તો તમારી છે, ન માનો તો અમારી છે. અમોલામાં અમોલી છે, કરાવવું મૂલ્ય શું એનું, અમોલામાં અમોલી છે, કરાવવું મૂલ્ય શું એનું,
કુબેરોની અમે સૌ સંપત્તિને લાત મારી છે. क्या बात है वाह 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 નહીં મટશે મટાડી કોઈ દી અમ ગુર્જરી ભાષા, ખબર ક્યાં છે તમોને કંઈક એના ભેખ ધારી છે. क्या बात है वाह ઉગીને હાથ મેં કઈ વાર નભની ચંદ્રિકા કિંતુ, ઉગીને હાથ મેં કઈ વાર નભની ચંદ્રિકા કિંતુ, અમારી ગુર્જરીની ચંદ્રિકા તો ધ્રુવ ધારી છે. क्या बात है वाह 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 જીવું એના શરણમાં ને રહું એના શરણમાં નિત, હૃદયમાં રાખવા જેવી તમન્ના આજ સારી છે. क्या बात है वाह અનેરા વસ્ત્રથી સોહાય ભાષા સુંદરી એમાં, અસલ પાલવ કિનારી ગુર્જરીની ભાત ભારી છે. क्या बात है અને એનું વક્તા છે કે ગઝલથી એમ તો દિલદારને કહેવું જ પડશે કે, ગઝલથી એમ તો દિલદારને કહેવું જ પડશે કે તમે પણ ગુર્જરી સાહિત્યની સીમા વધારી છે. क्या बात है वाह वाह તમે પણ ગુર્જરી સાહિત્યની સીમા વધારી છે. बहुत अच्छी वाह તો આવી સરસ ગઝલો આપનાર મનોહર દિલદાર સાહેબને આજે યાદ કરીએ છીએ આપણે. અને બસ એ ઉપક્રમમાં આજે એ કવિ સંમેલન છે એમાં મારી 2-3 રચનાઓ રજૂ કરું. स्वागत सर ગઝલ છે કે એની આંખોથી જ્યારે પણ આદર વરસે, એની આંખોથી જ્યારે પણ આદર વરસે, એવું લાગે મેઘો કાચા ઘર પર વરસે. એની આંખોથી જ્યારે પણ આદર વરસે, એવું લાગે મેઘો કાચા ઘર પર વરસે. वाह હોય નહીં આવી મીઠી ધારા વાદળની, હોય નહીં આવી મીઠી ધારા વાદળની, આકાશેથી સીધે સીધું ઈશ્વર વરસે. क्या बात है बहुत આકાશે अच्छे ईश्वर હા, હોય નહીં આવી મીઠી ધારા વાદળની, આકાશેથી સીધે સીધું ઈશ્વર વરસે. ને મૂળ સુધી તો કોઈ રેલો પહોંચે ક્યાંથી, ભાઈ वाह મૂળ સુધી તો કોઈ રેલો પહોંચે ક્યાંથી, સગપણના ચોમાસા ઉપર ઉપર વરસે. સગપણના ચોમાસા ઉપર ઉપર વરસે. बहुत अच्छे અને શેર છે કે રાતોની રાતો તાકીને મેં જોયો છે, રાતોની રાતો તાકીને મેં જોયો છે, ઘરની છતથી ઝીણો ઝીરો જે ડર વરસે. क्या बात है वाह 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 રાતોની રાતો તાકીને મેં જોયો છે, ઘરની છતથી ઝીણો ઝીણો જે ડર વરસે. અને કોણ કરે ફરિયાદ તડપની માફ કરી દો, કોણ કરે ફરિયાદ તડપની માફ કરી દો, તરસાવી તરસાવીને પણ આખર વરસે. તરસાવી તરસાવીને પણ આખર વરસે. અને તારા હાથોમાં છત્રી જોઈને અટક્યો છે, તારા હાથમાં છત્રી જોઈને અટક્યો છે, હર્ષ બિચારો ખુલ્લા મનથી નેતર વરસે. તારા હાથોમાં છત્રી જોઈને અટક્યો છે, वाह वाह હર્ષ બિચારો ખુલ્લા મનથી નહીતર વરસે. એની આંખોથી જ્યારે પણ આદર વરસે, એવું લાગે મેઘો કાચા ઘર પર વરસે. क्या बात है बहुत अच्छे બીજી એક ગઝલ છે. स्वागत सर આ બધી નવી જ ગઝલો આપણે વાંચી છે, પહેલા વાંચેલી ગઝલો છે. स्वागत सर ગઝલનો મતલબ છે सर કે ભૂલ ઈશ્વરની સુધારે છે ખરો તું, ભૂલ ઈશ્વરની સુધારે છે ખરો તું, પારકા આંસુને ઠારે છે ખરો તું. क्या बात ભૂલ ઈશ્વરની સુધારે છે ખરો તું, પારકા આંસુને ઠારે છે ખરો તું. ખુદના દુઃખથી ત્રસ્ત થઈ દ્વારે ઊભી હો, ખુદના દુઃખથી ત્રસ્ત થઈ દ્વારે ઊભી હો, એક ક્ષણોને આવકારે છે ખરો તું, क्या बात એક ક્ષણોને આવકારે છે ખરો તું. वाह અન્યને માથે ચડાવે દોષ સગળા, અન્યને માથે ચડાવે દોષ સગળા, કંઈક જીવનમાં ઉતારે છે ખરો તું, કંઈક જીવનમાં ઉતારે છે ખરો તું. અને હારવાનો ડર ભર્યો ચિક્કાર મનમાં, હારવાનો ડર ભર્યો ચિક્કાર મનમાં, જીતવું છે એમ ધારે છે ખરો તું, જીતવું છે એમ ધારે છે ખરો તું. અને એમને સ્પર્શીને આવે તારા ઘરમાં, એમને સ્પર્શીને આવે તારા ઘરમાં, એ હવાને આવકારે છે ખરો તું, એ હવાને આવકારે છે ખરો તું. क्या बात અને સૌ વિચારોમાં શબ્દને નાય ફાવે, विशाल सर સૌ વિચારોમાં जी सर શબ્દને નાય ફાવે, એ પ્રકારેનું વિચારે છે ખરો તું. क्या बात है क्या बात है સૌ વિચારોમાં શબ્દને નાય ફાવે, बहुत अच्छे એ પ્રકારેનું વિચારે છે ખરો તું. क्या बात યાદ છે કે કેટલું જીવનમાં ભૂલ્યા,
યાદ છે કે કેટલું જીવનમાં ભૂલ્યા, કઈ હકીકતમાં વિસારે છે ખરો તું? કઈ હકીકતમાં વિસારે છે ખરો તું? ભૂલ ઈશ્વરની સુધારે છે ખરો તું? બારકા આંસુને ઠારે છે ખરો? ઘોર અંધારી રાતે તારા ચમકાવે છે, ઘોર અંધારી રાતે તારા ચમકાવે છે, આવી રીતે અમને શાને બીવડાવે છે? क्या बात है, वाह वाह આવી રીતે અમને શાને બીવડાવે છે? અને શેર છે કે જ્ઞાન નથી માપ વિશેનું જેને સહેજે, જ્ઞાન નથી માપ વિશેનું જેને સહેજે, એ જ અહીંયા સૌને કિસ્મત પહેરાવે છે. क्या बात है, જ્ઞાન નથી માપ વિશેનું જેને સહેજે, એ જ અહીંયા સૌને કિસ્મત પહેરાવે છે. ને રોજ સવારે રેબ જેબ થવું પરસેવે, રોજ સવારે રેબ જેબ થવું પરસેવે, એ આવી સપનામાં અંગૂઠા પકડાવે છે. રોજ સવારે રેબ જેબ થવું પરસેવે, એ આવી સપનામાં અંગૂઠા પકડાવે છે. बहुत अच्छे બસ એક વેળા કરવો છે માળીનો પીછો, બસ એક વેળા કરવો છે માળીનો પીછો, એ ખુશ્બુના અસ્થિને ક્યાં પધરાવે છે? બસ એક વેળા કરવો છે માળીનો પીછો, એ ખુશ્બુના અસ્થિને ક્યાં પધરાવે છે? અને શેર છે કે લાવી દે છે એ રીતે સાચા માર્ગ પર, લાવી દે છે એ રીતે સાચા માર્ગ પર, માર્ગ ભૂલેલાને માર્ગ ભૂલાવે છે, क्या बात, वाह वाह માર્ગ ભૂલેલાને માર્ગ ભૂલાવે છે. ને કોઈ ચહેરો સ્મિત કરે તો એવો લાગે, કોઈ ચહેરો સ્મિત કરે તો એવો લાગે જાણે કોઈ રણમાં તોરણ બંધાવે છે, જાણે કોઈ રણમાં તોરણ બંધાવે છે. ઘોર અંધારી રાતે તારા ચમકાવે છે, આવી રીતે અમને શાને બીવડાવે છે? લાવી દે છે એ રીતે સાચા રસ્તા પર, માર્ગ ભૂલેલાને માર્ગ ભૂલાવે છે. થેન્ક યુ. તો દિલદાર સાહેબ એ જુદી રીતે પુષ્પ અને સુગંધની વાત લઈ આવે છે કે ગીરામાં ગુર્જરી તમ પાસ ધરવા કંઈ જ ન મુજ પાસે, ગીરામાં ગુર્જરી તમ પાસ ધરવા કંઈ જ ન મુજ પાસે, સ્વીકારી લો તમે મારા હૃદયના આ પુષ્પો. તો હૃદયના પુષ્પો આજે તમારી સમક્ષ, શબ્દના પુષ્પો તમારી સમક્ષ પ્રસ્તુત કર્યા છે. અશોક હર્ષ તો એવું કહેતા કે દિલદારના સર્જનમાં જ્યાં જ્યાં આત્મલક્ષીપણું પ્રવેશ્યું છે ત્યાં ત્યાં છીપમાંથી મોતી પકવ્યું છે અને બહાર આવ્યું છે. અંતે બીજું કશું ન કહેતા દિલદાર સાહેબના એક મુક્તક સાથે આજની આ મહેફિલને સંપન્ન કરવી છે કે ચરાચરની સૃષ્ટિ ગઝલમાં વસી છે, ચરાચરની સૃષ્ટિ ગઝલમાં વસી છે, અમારી સનમ પણ ગઝલમાં વસી છે, ગઝલમાં અમે જિંદગીને રચી છે, ગઝલમાં અમે જિંદગીને રચી છે, અમારી તો મંઝિલ ગઝલમાં વસી છે. ધન્યવાદ.